हेलो वेलकम। आज આપણે બનાવીશું તલની ચીકી। એટલે એના માટે આપણે આ તલ લીધા છે, બ્રાઉન તલ। તમે બ્લેક તલની પણ બનાવી શકો છો। તો આ બ્રાઉન તલ લીધા છે અને બંને મિક્સ પણ કરી શકો છો। તો આ આપણે બ્રાઉન તલ લીધા છે અને આ ઇન્ડિયન એક મોટો ફેસ્ટિવલ છે ઉત્તરાયણ। ઉત્તરાયણ વખતે ઘણા લોકો એટલે કે ઘણા લોકો કહીએ કે મોટે ભાગે બધા લોકો આ તલની ચીકી બનાવીને, સિંગની ચીકી બનાવીને, તલની ચીકી બનાવીને ખાતા હોય છે, કારણ કે મમરાના લાડુ બનાવે છે અને આ ફેસ્ટિવલમાં આ ખાસ લોકો બનાવીને ખાતા હોય છે। તો તેના માટે આપણે આ તલની ચીકી બનાવવા માટે આ તલ લીધા છે। એક કપ ગોળ લઈશું અને 1 ટીસ્પૂન જેટલો આપણે ગ્લુકોઝનો પાવડર લીધો છે। ઘી અને ગોળ અને આ ડીશમાં આપણે તેને થોડુંક તેલ લગાવીને આપણે રહેવા દઈશું। તેને પછી ચીકી તેમાં આપણે મૂકીને તેમાં આપણે પીસીસ પાડીશું, એટલા માટે આ ડીશમાં આપણે થોડું તેલ લગાવીને એને સાઈડમાં રહેવા દેવાનું છે। તો ગોળને આપણે ઝીણો ઝીણો કાપી લીધો છે અને આ તલ છે, જે બ્રાઉન તલ છે, તેને આપણે થોડાક શેકી લેવાના છે। કઢાઈમાં મૂકીને પહેલાં તેને બરાબર થોડાક શેકી લો તલને, ત્યારબાદ તેને આપણે આ ગોળ ને ઘીનો પાયો બનાવીશું। તલ આપણે આવા થોડાક ગુલાબી, થોડાક ગોલ્ડન જેવા થાય એવી રીતે આપણે થોડા શેકી લેવાના છે। ખબર પડી જશે કે થોડાક કલર બદલાઈ ગયો છે। હવે ઘી આપણે આ જે વાડકી તલ, 1 વાડકી તલ અને 1 વાડકી આપણે ગોળ લીધો હતો, તેમજ 1/4 વાડકી આપણે ઘી લેવાનું છે, 1/4 વાડકી જેટલું। પછી તમે તમારા માપ પ્રમાણે તમે વધારો ઓછો કરી શકો છો। 2 વાડકી લો તો એ રીતે, કે 3 વાડકી હોય તો એ પ્રમાણે કરી શકો છો। પણ 1 વાડકી તલ અને 1 વાડકી ગોળ હોય તો 1/4 વાડકી ઘી નાખવાનું છે। અને આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે આ ગ્લુકોઝ પાવડર લીધો છે। ગ્લુકોઝ પાવડર એટલા માટે કે તેનાથી તલ સાંકળી વ્હાઈટ થાય છે, તેટલા માટે આપણે ગ્લુકોઝ પાવડર 1 ટીસ્પૂન જેટલો લીધો છે। તો આ થોડું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં તમારે ગોળ નાખી દેવાનો છે। ગોળ તેમાં મૂકી દેવાનો છે। પછી ઘી ને ગોળનો થોડોક પાયા જેવું કરવાનું છે। એટલે પાયો મીન્સ કે થોડુંક ગરમ થાય, ગોળ ઓગળે ને એવું, ચાસણી જેવું નથી બનાવવાનું કે જેવી રીતે આપણે શુગરની ચાસણી બનાવીએ છીએ 1 તારની 2 તારની, તેવી રીતે નથી બનાવવાનું આમાં। અને શુગરની તમારે આવી તલની ચીકી બનાવી હોય તો તે રીતે તમે, જેમ કે આપણે ચાસણી બનાવીએ તે રીતે તમે ચાસણી બનાવીને કરી શકો છો। પણ આ ગોળમાં આપણે તેને ખાલી પાયા જેવું જ બનાવવાનું છે, ચાસણી નથી બનાવવાની। તેને આપણે થોડોક ઘીમાં ગરમ થવા દઈશું। અને આ તલ જે છે આપણે જે શેકીના સાઈડમાં રાખ્યા છે તે આમાં થોડા નાખવાના છે, એક સામટા બધા નથી નાખી દેવાના, કારણ કે જેટલું ગોળ ને ઘીના પ્રમાણમાં તલ જાય તે પ્રમાણે નાખવાના છે। એક સામટા નાખી દો તો તમને ઘણી વખત ઘી ગોળ ઓછું પડે, કાં તો ઘણી વખત તલ વધારે પડી જાય તેવું થાય છે। તો તેમાં આપણે ધીમે ધીમે કરીને ઉમેરીશું। હવે આને થોડુંક આપણે થવા દઈશું હજુ 2 થી 4 મિનિટ સુધીને। આવી રીતે થોડોક ગોળ આપણો ઘીમાં તમે જોયું કે આપણે નાખ્યો ત્યારે કેવું હતું, અને આ થોડુંક શેકાઈ ગયું છે। એટલે હવે આ પાયામાં આપણે જે પ્રમાણે ગોળ જતો હોય, તલ જતા હોય તે પ્રમાણે થોડાક તલ નાખવાના છે। પાયો બહુ કડક ના થઈ જાય તે પણ ધ્યાન રાખવાનું છે, તો તેમાં લોચા જેવું થઈ જશે। એમાં થોડાક તલ આપણે નાખીશું, જેમ આવી રીતે થોડાક કરીને તલ નાખવાના છે તમારે, અને ગેસ ધીમો જ રાખવાનો છે। અને અંદાજ આવે કે વધારે ના જતું રહે પ્રમાણે થોડુંક હલાવી દેવાનું છે। પછી ગોળના પ્રમાણમાં માપસર હજુ લાગે છે કે થોડાક તલ જશે, એટલે આપણે આ તલ બધા જ ઉમેરી દેવાના છે અને તેને મિક્સ કરી લઈએ આપણે।
બરાબર લચકા પડતું થઈ જાય, લચકા પડતું થોડુંક આપણા તલ એટલે તમે આને ગોળ ગોળ નાના નાના બોલ પણ વાળી શકો છો અને ડીશમાં મૂકીને ચકતા પણ પાડી શકો છો. તમને જે રીતે ગમે તે રીતે તમે કરી શકો છો. આપણું તલ ને ગોળ બરાબર મિક્સ થઈ ગયા છે અને મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે આ જે ગ્લુકોઝ પાવડર આપણે કહ્યું હતું 1 ટીસ્પૂન તે આપણે નાખી દેવાનો છે અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું ઉપર નીચે કરીને. જરૂરી નથી કે તમારે ગ્લુકોઝ પાવડર નાખવો જ, પણ ગ્લુકોઝ પાવડરથી તલ સાંકળી વ્હાઈટ કરવી હોય તમારે તો થઈ શકે છે. તેના માટે આ ગ્લુકોઝ પાવડર હોય છે નાખવાનો 1 ટીસ્પૂન. પછી તેને આપણે ડીશમાં કાઢી લેવાનું છે. બધું ધીમે રહીને ગોળ થોડો ગરમ થાય એટલે જ થોડુંક લચકા જેવું થાય ગોળ, એટલે તેમાં આપણે આ ગ્લુકોઝ નાખી દેવાનો અને તરત જ પછી તલ નાખી અને તેને મિક્સ કરી લેવાનું છે. અને વાડકીમાં નીચે આપણે આવી રીતે તેલ મૂકી તેલ ચોંટાડી દેવાનું છે અને તેલ ચોંટાડીને આપણે તેનાથી જ સરસ રીતે આવી રીતે બેસાડી દેવાનું છે. થાળીમાં ઢાળી દેવાનું છે. આવી રીતે તેને પછી તેલ પર વાડકી ઉપર તેલ લગાવી અને એને સરખી રીતે ડીશમાં બરાબર એક સરખી રીતે એને દબાઈને ઠારી દેવાનું છે. અને ત્યારબાદ તેને પછી થોડુંક ઠંડુ થાય એટલે તેના આપણે પીસીસ કરી લઈશું અને આવી રીતે તલ સાંકળી ડીશમાં કરી લેવાની છે. ઘણા લોકો તેને વણીને પણ કરે છે પ્લેટફોર્મ ઉપર તેલ લગાવીને, તો તમે વણીને પણ કરી શકો છો અને આવી રીતે ડીશમાં કરીને પીસીસમાં પણ કરી શકો છો. પછી આને થોડુંક ગરમ હોય ત્યારે જ તમારે એને થોડાક કાપા પાડી લેવાના છે, એટલે કે પીસીસ કરી લેવાના છે. અને જેમ અમે તમને કહ્યું કે વણીને તમે કરો તો તે પાતળી તલ સાંકળી થાય છે અને આવી રીતે પીસીસમાં થોડીક જાડી થાય છે. એટલે તમારે જે રીતે તમને પસંદ હોય તે રીતે તમે પાતળી પણ બનાવી શકો છો અને આવી રીતે થોડીક થીક જાડી પણ બનાવી શકો છો. તો થોડાક ગરમ હોય તેમાં જ આવી રીતે તમે ગરમમાં થોડીક પીસીસ કરી લો. આવી રીતે ગરમ થોડુંક હોય ત્યારે તમે આવા પીસીસ બનાવી લો, કારણ કે ઠંડુ થઈ જશે પછી પીસીસ પડવામાં બહુ હાર્ડ લાગશે. પણ આ રીતે પીસીસ કરી અને તેને એકદમ ઠંડુ થવા દો. ઠંડુ થઈ જાય ત્યારબાદ તેના આ પીસ જે છે તે તમે ડીશમાંથી ઉખાડી શકો છો, કારણ કે ગરમમાં ઉખાડશો તો એકદમ લોચા થઈ જશે. અને આવી રીતે તમે રાખી મૂકો અને રાઉન્ડ ગોળ આના બોલ પણ તમે બનાવી શકો છો. તો જો આપણે આ ગરમ હોય ત્યારે જ થોડુંક તેલ વાળો હાથ કરી અને તેના રાઉન્ડ બોલ બનાવી લેવાના. એ રીતે પણ બનાવી શકો છો. જેમ અમે કહ્યું કે વણીને પ્લેટફોર્મ પર વેલણથી વણીને પાતળી બનાવી શકો છો, એ રીતે પણ તમે બનાવે અને આ રીતે ડીશમાં ઠારીને ચકતા પણ બનાવી શકો છો. તો આને હવે એકદમ ઠંડુ થવા દઈશું, ત્યારબાદ આપણે તેને ડીશમાં સર્વ કરીશું. તો આપણી આજની આ રેસીપી તલની ચીકી રેડી થઈ ગઈ છે. તો આવી રીતે તમે તેને ડીશમાંથી એક પીસીસ કરીને ડીશમાં સર્વ કરીને ખાવા માટે સર્વ કરી શકો છો. આવી રીતે એક પીસ. અને જો તમે ડીશમાં થોડીક તમારું પીસીસ કરતી વખતે ના ઉખડે, ઠંડા થઈ ગયા હોય વધારે, તો તમે થોડુંક એને
ડીશને થોડી નીચેથી ગરમ કરી અને પછી આ પીસીસ કરી શકો છો. તો તરત ફટાફટ આવી રીતે પીસીસ ઉખડી જશે. અને જેમ કે અમે તમને બતાવ્યું કે આપણે થોડાક ગરમ ગરમમાં જ પીસીસ કરી લેવાના છે, તો જલ્દી આવી રીતે પીસીસ થઈ જાય છે અને આ તલની ચીક્કી રેડી થઈ જાય છે. તો તમે તલની ચીક્કી બનાવી શકો છો, ગોળની ચીક્કી, મમરાની ચીક્કી, એવી રીતે બધાની ડિફરન્ટ ચીક્કી બનાવી શકો છો. આપણે આ ગોળની બનાવી છે, તમે તેને ખાંડની પણ બનાવી શકો છો. તો આ ઉત્તરાયણના ફેસ્ટિવલમાં આ તલની ચીક્કી, સિંગની ચીક્કી બધા લોકો વધારે ખાય છે અને તે ફેસ્ટિવલનો મજા માણે છે. તો તમે જરૂર આ તલની ચીક્કી બનાવો અને ટ્રાય કરો. બહુ જ સરસ લાગે છે અને છોકરાઓને પણ આ બહુ જ ભાવે છે. ગોળ અને ઘી ને તલનું મિશ્રણ થાય છે એટલે થોડુંક મીઠાશ ને નાઇસ ટેસ્ટ લાગે છે. તો છોકરાઓ પણ તને ખાતા હોય છે, એન્જોય કરતા હોય છે. તો તમે આ તલની ચીક્કી આવી રીતે બનાવીને ખાઈ શકો છો. તો આપણી આજની આ ડીશ તલની ચીક્કી રેડી છે. થેન્ક યુ વેરી મચ.